વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 4 વિષય આમ છે ગોપાલન પ્રવાસ. આપણે જે અગાઉના વિડિયોમાં શીખી ગયા કે દરેક વિદ્યાર્થી, દરેક બાળકો એકબીજાને ઉખાણા કરતા કરતા એક સરોવર પાસે પહોંચી ગયા હતા. એ સરોવર કેવું હતું? ખૂબ જ સુંદર હતું, સરસ મોટું હતું, ખૂબ જ મોટું પણ હતું અને ખૂબ સુંદર પણ હતું. તેમાં દરેક જાતની હોડીઓ હતી, જુદા જુદા પ્રકારની હોડીઓ હતી. કેવી કેવી હોડીઓ હતી? તો ડબલ ડેકરની હોડી હતી, પેડલ બોટ હતી, મોટર બોટ હતી અને હલેસાવાળી પણ બોટ હતી. તો બધા બાળકોને ત્યાં નૌકા વિહાર કરવાનું હતું. એટલે એ હોડીમાં બેસવા માટે દરેક બાળકો અંદર અંદર વાતો કરે છે. 4 બાળકો એમ કહે છે કે અમે તો પેડલ બોટમાં બેસીશું, કે જેના ઓછા રૂપિયા છે, ઓછા ખર્ચે બેસવા મળે છે, એટલે કે એના 15 જ રૂપિયા છે અને 30 મિનિટ સુધી આપણને ફેરવે છે. જ્યારે બીજા બાળકો શું કહે છે કે અમે તો મોટર બોટમાં બેસવું, એના તો 25 રૂપિયા છે, મોંઘી છે અને આપણને ઓછો સમય એટલે કે 20 મિનિટ બેસવા મળશે, તો એમાં વધુ મજા આવશે. જ્યારે બીજા કેટલાક બાળકો એવું કહે છે કે અમે તો હલેસાવાળી બોટમાં બેસીશું, કે જેના ઓછા રૂપિયા છે, એટલે કે ઓછા ખર્ચે અમે બેસી શકીએ છીએ, માત્ર એના 15 જ રૂપિયા છે અને અમે એનો ઝાઝો સમય બેસી શકીએ છીએ બોટમાં અને એનો ઝાઝો આનંદ અમે લઈ શકીએ છીએ. હલેસાવાળી બોટના છે 15 રૂપિયા છે, સૌથી ઓછો ભાવ છે અને સૌથી વધુ સમય આપણે બેસી શકવાના છે, એટલે કે 45 મિનિટ સુધી હલેસાવાળી બોટમાં એ બાળકો બેસી શકે છે અને આનંદ લઈ શકે છે. એવી જ રીતે બીજા કેટલાક બાળકો છે એમ કહે છે કે ચાલો આપણે તો ડબલ ડેકરની બોટમાં બેસીશું, એના તો 30 રૂપિયા છે, એટલે કે વધુ ભાવ છે, એટલે કે મોંઘી બોટ છે અને એના બેસવાનો ટાઈમ કેટલો છે કે સમય અમે 45 મિનિટ અંદર બેસી શકીએ છીએ. એ મોંઘી પણ છે અને વધુ સમય બેસવાનું છે, એટલે એમાં ખૂબ આનંદ મેળવી શકીએ છીએ અને એમાં સંગીતનો કાર્યક્રમ પણ છે. આવી રીતે જુદા જુદા બાળકો જુદી જુદી બોટમાં બેસવાનું નક્કી કરે છે. હવે આપણે એના વિશેનો એક પ્રશ્ન જોઈશું કે હોડીનું નામ આપ્યા છે. શું આપ્યા છે? આપણને નામ આપ્યા છે કે ડબલ ડેકરની બોટ, પેડલ બોટ, મોટર બોટ અને હલેસાવાળી બોટ. ચાલો અહીંયા જો કોષ્ટકમાં તમે ટિકિટના દર એટલે કે બેસવાનું જે ભાડું છે અંદર, એક બાળકને કેટલા રૂપિયા થાય? તો એક બાળકના ડબલ ડેકરમાં કેટલા રૂપિયા છે? 30 રૂપિયા છે. કેટલો સમય અંદર બાળક બેસી શકે છે? તો 45 મિનિટ બેસી શકે છે. જ્યારે પેડલ બોટના છે કેટલા રૂપિયા છે? 15 રૂપિયા. એક બાળકના પેડલ બોટના કેટલા છે? 15 રૂપિયા છે અને કેટલો સમય હોડીમાં બેસી શકે છે? તો 30 મિનિટ સુધી બેસી શકે છે. એવી જ રીતે બીજા પ્રકારની બોટ છે મોટર બોટ છે. તેના કેટલા રૂપિયા છે? તો એક બાળકના 25 રૂપિયા છે અને તે કેટલો સમય બેસી શકે છે બોટમાં? તો કે છે 20 મિનિટ બેસી શકે છે. જ્યારે ચોથા નંબરની બોટ છે એ કેવી છે? હલેસાવાળી બોટ છે અને એના કેટલા રૂપિયા છે? 15 રૂપિયા છે. એનો સૌથી બીજી બધી બોટ કરતાં એનો ભાવ કેવો છે? ખૂબ જ ઓછો છે અને એમાં કેટલા મિનિટ બેસી શકાય છે? 45 મિનિટ બેસી શકાય છે, એટલે કે ઓછા પૈસામાં વધુ સમય તમે બેસી શકો છો. આવી રીતે જુદી જુદી બોટના જુદા જુદા ભાવ અને જુદો જુદો સમય અંદર બેસવાનો આપણને આપેલો છે કે આટલા મિનિટ તમે બેસી શકો, આટલી મિનિટ બેસી શકો. હવે અહીંયા બાળકો બેસે છે, બધા જુદી જુદી બોટમાં બેસે છે. તો આપણને કોષ્ટક પરથી પ્રશ્નો આપ્યા છે કેટલા. પહેલો પ્રશ્ન છે ઇન્દ્રા અને ભાનુ પહેલા મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી બોટમાં ગયા. પહેલા ક્યાં ગયા? મોટર બોટમાં ગયા. ઇન્દ્રા અને ભાનુ છે એ પહેલા ક્યાં જાય છે? મોટર બોટમાં જાય છે અને પછી ક્યાં જાય છે? હલેસાવાળી બોટમાં જાય છે. તો બંને હોડીના કુલ કેટલા રૂપિયા ખર્ચ ચૂકવ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, કોષ્ટકમાં જુઓ, પહેલા ક્યાં જાય છે? મોટર બોટમાં જાય છે. તો મોટર બોટની સામે જુઓ, ત્રીજા નંબરની છે મોટર બોટ છે, એના કેટલા રૂપિયા છે? 25 રૂપિયા છે. તો મોટર બોટના 25 રૂપિયા ચૂકવે છે
અને પછી હલેસાવાળી બોટમાં જાય છે એટલે હલેસાવાળીના કેટલા છે 15 રૂપિયા છે પણ આ કેટલા વ્યક્તિના છે એક જ વ્યક્તિનો ભાવ છે એક જ બાળકનો ભાવ છે પરંતુ અહીંયા આ બોટમાં કેટલા બાળકો બેસે છે ઇન્દ્રા અને ભાનુ એટલે કે બે બાળકો બેસે છે તો એક બાળક બેસે મોટા બોટમાં એના 25 રૂપિયા તો બે બાળકના કેટલા થાય તો કહેશે 50 રૂપિયા મોટા બોટના થશે વત્તા હલેસાવાળી બોટના એક બાળકના કેટલા છે 15 રૂપિયા તો બે બાળકના કેટલા થાય તો 15 ને 15 30 રૂપિયા થાય ચલો બે બાળકો બેસે છે તો એક બાળકના 25 રૂપિયા તો બે બાળકના કેટલા 50 રૂપિયા મોટર બોટના થશે 50 રૂપિયા અને હલેસાવાળી બોટનો ભાવ છે 15 રૂપિયા એક બાળકના 15 તો બે બાળકના કેટલા તો 30 રૂપિયા હલેસાવાળી બોટના તો બંનેના થઈ કુલ કેટલા ચૂકવે છે તો બંનેના થઈ કુલ 80 રૂપિયા ચૂકવે છે 50 + 30 એટલે કુલ 80 રૂપિયા ચૂકવે છે ખ્યાલ આવી ગયો ને પહેલા પ્રશ્નમાં હવે એના પછી બીજો એમાં એવો પ્રશ્ન છે કે બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય કેટલો થયો ચલો મોટર બોટમાં કેટલો સમય બેસવાનું હતું 20 મિનિટ અને હલેસાવાળી બોટમાં કેટલો સમય બેસવાનું હતું 45 મિનિટ તો 20 મિનિટ વત્તા 45 મિનિટનો સરવાળો કરશું 5 અને 4 ને 2 6 તો 1 કલાકની આપણે કેટલી મિનિટ આવી 65 મિનિટ આવી તો આપણે એને 65 મિનિટને કલાક અને મિનિટમાં ફેરવીએ તો તમને ખ્યાલ છે કે 1 મિનિટ તો 1 કલાક તો કેટલી મિનિટ થાય છે તો 1 કલાક તો 60 મિનિટ થાય અને 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ કહેવાય તો અહીંયા આપણે 65 મિનિટ આપી છે તો એને આપણે કલાકમાં ફેરવીશું તો 1 કલાક એટલે કેટલી મિનિટ થાય 60 મિનિટ તો 60 ને જુદા પાડશું એટલે 60 મિનિટ એટલે 1 કલાક એટલે 1 કલાક થશે અને આ 60 માંથી આ 5 ને જુદા પાડશું એટલે બીજી 5 મિનિટ થશે 60 + 5 મિનિટ 60 મિનિટ બરાબર 1 કલાક અને 5 મિનિટના 5 મિનિટ એટલે કુલ બંને બોટમાં થઈને કેટલા સમય સુધી બેઠા હશે તો 1 કલાક અને 5 મિનિટ સુધી બંને બોટમાં બેઠા હશે મોટર બોટ અને હલેસાવાળી બોટનો બંનેનો કુલ સમય કેટલો સમય બેઠા તો 1 કલાક અને 5 મિનિટ ચલો ખ્યાલ આવી ગયો કલાક અને મિનિટનો કુલ 20 મિનિટ વત્તા 45 મિનિટ આ 20 મિનિટ છે મોટર બોટની અને 45 મિનિટ હલેસાવાળી બોટની તો કુલ મિનિટ આવી 65 મિનિટ તો આપણે એને કલાકમાં ફેરવીશું આપણને બધાને ખ્યાલ છે કે 1 કલાક એટલે 60 મિનિટ તો 65 ને એવી રીતે ફેરવી દઈશું 60 + 5 60 + 5 એટલે 60 મિનિટ બરાબર 1 કલાક અને 5 ની 5 મિનિટ એમને રહેશે એટલે 1 કલાક અને 5 મિનિટ થશે હવે આગળનો પ્રશ્ન છે બાળકોની એક ટુકડી ડબલ ડેકર બોટમાં હોડીમાં ગઈ એક ટુકડી છે બાળકોની એ કઈ બોટમાં જાય છે ડબલ ડેકર બોટમાં જાય છે તેમણે કુલ 450 રૂપિયા ચૂક્યા તો કુલ બાળકો કેટલા બેઠા હશે ચલો કુલ ડબલ ડેકરનો ભાવ શું છે 30 રૂપિયા ભાવ છે કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે ડબલ ડેકરનો ભાવ કેટલા રૂપિયા છે 30 રૂપિયા છે પરંતુ અહીંયા બધા બાળકોએ કેટલા રૂપિયા ચૂક્યા 450 રૂપિયા ચૂક્યા છે તો કુલ કેટલા બાળકો બોટમાં બેઠા હશે એની આપણે ગણતરી કરવાની છે તો કેવી રીતે કરીએ કુલ કેટલા રૂપિયા ચૂક્યા 450 ચૂક્યા અને બાળકો કેટલા હતા એ તો આપણને ખબર નથી એની તો આપણે ગણતરી કરવાની છે તો અહીં ભૂસી નાખશું અને ફરી અહીં રફ ગણતરી કરીશું સાઈડમાં
કેટલા બાળકો બેઠા હશે ઉપર જવાબ આવ્યો ભાગફળ એનો જવાબ કહેવાય તો 15 બાળકો બોટમાં બેઠા હશે ચાલો કેટલા બાળકો બેઠા હશે તો 15 બાળકો છે ઈ બોટમાં બેઠા હશે કેવી રીતે આવે તો કુલ રૂપિયા 450 અને એક બાળકનો કેટલા રૂપિયા ભાવ છે 30 રૂપિયા ભાવ છે તો કુલ 15 બાળકો બેઠા હશે જવાબ ખાલી જગ્યામાં લખશું 15 બાળકો એવી જ રીતે આગળનો પ્રશ્ન છે કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે ચાલો જુઓ તો કઈ હોડી 1 કલાકમાં અડધા કલાક સોરી 1 કલાકમાં 2 ફેરા કરે છે 1 કલાકમાં 2 ફેરા કરે 1 કલાક એટલે કેટલી મિનિટ થાય 60 મિનિટ થાય તો 60 મિનિટ થાય બરોબર 1 કલાક એટલે 60 મિનિટ ચાલો અહીંયા જો અડધો કલાક એટલે કેટલી મિનિટ થાય 1 કલાક એટલે 60 મિનિટ તો અડધો કલાક એટલે અડધાથી ઓછા અડધાથી 60 ના અડધા કરો 60 ના અડધા કરે એટલે કેટલી થાય 30 મિનિટ થાય તો 30 મિનિટ કઈ બોટમાં થાય છે જો તો આપણે કોષ્ટકમાં જોશું કે 30 મિનિટ શેમાં આવે છે કે છે બીજા નંબરની બોટ એટલે કે પેડલ બોટમાં આવે છે અડધી કલાકમાં ઈ 30 મિનિટ ફેરવે છે એક ફેરો કરે છે તો 1 કલાકમાં કેટલા ફેરા કરે તો 2 ફેરા કરે 30 મિનિટ વત્તા 30 મિનિટ એટલે 60 મિનિટ 60 મિનિટ એટલે 1 કલાક જે પેડલ બોટ છે ઈ 1 કલાકમાં 2 ફેરા કરે છે તો આપણને પ્રશ્ન હતો કે કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે તો આપણે લખી શકીએ કે પેડલ બોટ છે ઈ 1 કલાકમાં 2 ફેરા કરશે હવે આગળનો પ્રશ્ન કઈ હોડી 1 ફેરામાં અડધા કલાકથી ઓછો સમય લાગે છે એક જ ફેરો કરે છે પરંતુ અડધા કલાકથી ઓછો સમય પસાર કરે છે અડધો કલાક એટલે કેટલી મિનિટ થાય હમણાં મેં શીખવાડ્યું એ મુજબ 1 કલાક એટલે 60 મિનિટ અડધો કલાક એટલે 60 ના અડધા એટલે કે 30 મિનિટ થાય તો અડધા કલાકથી ઓછો સમય કઈ બોટ લે છે એટલે કે 30 મિનિટથી પણ ઓછો સમય કઈ બોટનો છે તો 45 મિનિટ એટલે 30 થી વધુ થયું 30 એટલે 30 મિનિટ તો લેવાય નહીં 20 મિનિટ એટલે કે ઓછી થઈ 30 કરતા અને 45 મિનિટ તો 45 પણ વધુ થઈ તો કઈ બોટ આવશે કે 20 મિનિટ જે ઓછો સમય લે છે 30 કરતા એમાં કઈ બોટ છે કે જે મોટર બોટ છે તો મોટર નામની બોટ છે એ અડધા કલાકથી પણ ઓછો સમય લે છે એક ફેરો કરવામાં 20 મિનિટ લાગે છે એટલે કે અડધો કલાકથી પણ ઓછો સમય લે છે એટલે જવાબ આવશે મોટર બોટ ચાલો લખી લીધું ને એના પછીનો આગળનો પ્રશ્ન કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે ચાલો કોષ્ટકમાં જુઓ તો ઓછા પૈસા અને વધુ સમય ફેરવતા હોય ચાલો આમાંથી કઈ બોટ છે કે ઓછા રૂપિયામાં લઈ જાય છે કે છે 15 રૂપિયા અને 15 રૂપિયા આ બંને બોટ છે જે ઓછા રૂપિયામાં લઈ જાય છે પરંતુ 15 રૂપિયામાં 30 મિનિટ ફેરવે છે અને આ બોટ છે હલેસાવાળી બોટ એ 15 રૂપિયામાં 45 મિનિટ ફેરવે છે તો વિચારો તમે આ બેમાંથી કઈ આવશે આ 15 પેનલ બોટ છે 15 રૂપિયામાં 30 મિનિટ ફેરવે અને આ હલેસાવાળી બોટ છે 15 રૂપિયામાં 45 મિનિટ સુધી ફેરવે છે ઓછા રૂપિયામાં વધુ સમય કઈ બોટ ફેરવે છે તો આપણે કોષ્ટક પરથી કહી શકીએ કે હલેસાવાળી બોટ છે એ ઓછા પૈસામાં વધુ સમય આપણને બેસાડી શકે છે ફેરવે છે તો આપણે અહીં જવાબ લખશું હલેસાવાળી આ હલેસાવાળી બોટ છે એનો ભાવ પણ ઓછો છે અને વધુ સમય આપણને બેસાડે છે હવે એના પછીનો આગળનો પ્રશ્ન છે જાવેદ 2 વખત હોડીમાં બેઠો કેટલી વાર બેસે છે જાવેદ 2 વખત બેસે છે અને તેના 40 રૂપિયા ચૂકવ્યા કેટલા રૂપિયા ચૂકવ્યા 40 રૂપિયા ચૂકવ્યા અને 50 મિનિટ ફર્યો 40 રૂપિયા એને આપ્યા હોડીવાળાને અને 50 મિનિટ સુધી ફર્યો પણ હોડીમાં તો
ચલો કઈ બે હોડી હશે કે જેમાં ઈ ફરે છે? વિચારો, અહીં કોષ્ટકમાં જુઓ, કઈ હોડીનો સમય 50 મિનિટ થાય છે? કઈ બે હોડી લો કે જેથી 50 મિનિટ સરવાળો થાય? દાખલા તરીકે આપણે જોઈએ 45, 30, 20 અને 45. 45 અને 45 90 થાય, 50 નો થાય. 45 અને 30 તો 75 થાય, 50 નો થાય. તો 30 મિનિટ અને 20 મિનિટ કેટલી મિનિટ થઈ? 50 મિનિટ થઈ. આ બંને બોટ લઈએ, પેડલ બોટ અને મોટર બોટ લઈએ ત્યારે 50 મિનિટ થાય. 30 મિનિટ વત્તા 20 મિનિટ એટલે 50 મિનિટ. અને એના રૂપિયા પણ આપણે જોઈ લઈએ. પેડલ બોટના છે 15 રૂપિયા અને મોટર બોટના છે 25 રૂપિયા. તો 15 વત્તા આપણે 25 કરીશું. 15 વત્તા 25, 5 ને 5 10 ને 0 વધી પડી 1. 1 ને 1 2, 2 ને 2 4. ચલો 40 રૂપિયા થઈ ગયા. હા, તો કહીશું કે આપણે આ બંને બોટના પણ થઈને 40 રૂપિયા થયા. તો પેડલ બોટ અને મોટર બોટ આ બે બોટ એવી છે કે જેમાં ઈ જાગે બેઠો હશે કે જેથી તેને બંને બોટના 40 રૂપિયા આપ્યા અને 50 મિનિટ સુધી ફર્યો કહેવાય. તો કઈ બે બોટ હશે? તો આપણે લખી શકીએ કે પેડલ બોટ અને મોટર બોટ. આ બે બોટમાં ઈ બેઠો હશે. આ બે બોટમાં બેઠો હશે ત્યારે તેને બંનેના થઈને 40 રૂપિયા ચૂકવ્યા અને બંને બોટના થઈને કેટલી મિનિટ ફર્યો? તો કહીશું આપણે કે 50 મિનિટ સુધી ફર્યો. ખ્યાલ આવી ગયો? આ હોડીવાળો આખો પ્રશ્ન. કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ લખવાના. બે વાર કોષ્ટક વાંચવાનું, શાંતિથી પ્રશ્નો વાંચવાનો અને જવાબનું સોલ્યુશન લાવવાની કોશિશ કરવાની. એના પછી આગળ અહીંયા જુઓ, હોડીમાં જુદી જુદી હોડીમાં છોકરાઓ બધા બેસે છે અને તેમને કુલ 4 કલાક પસાર કર્યા. અહીં હોડીમાં જુદી જુદી હોડીમાં દરેક બાળક બેસે છે અને તેઓ 4 કલાક બધે ફરે છે. તો 4 કલાક ફર્યા તો તેઓ હોશંગાબાદ કેટલા વાગે પહોંચવા જોઈએ? હાલો વિચારો તો તમે કે 1 વાગે તે પહોંચી ગયા હતા, બરોબર? ભોપાલમાં પહોંચી ગયા હતા 1 વાગે. પછી તેમણે નાસ્તો કર્યો, પછી તેઓ હોડીની મુલાકાતે ગયા એટલે કે એક સરોવર જોયું હતું. સરોવરમાં જુદી જુદી હોડીઓ હતી. તેમણે નૌકા વિહાર કર્યું અને આમ કરતા એમને કુલ 3 કલાક ત્યાં પસાર કરી દીધા. એટલે 1 કલાકે 1 વાગે પહોંચ્યા હતા અને 3 થી 4 કલાક તેઓ ત્યાં ફર્યા. એટલે ફરી પાછા સરોવર ફરી પાછા હોશંગાબાદ જવા પ્રયાણ કરે છે. ત્યારે તેઓ કેટલા વાગે પહોંચે છે? કહે છે કે હોશંગાબાદ અહીંયા સરોવરથી ક્યારે ઉપડ્યા હતા? તો કહે છે 4 વાગે ઉપડ્યા હતા અને હોશંગાબાદ પહોંચતા તેમને 2 કલાક ફરજિયાત થાય છે. જો તેમની બસ ક્યાંય ઊભી રહે નહીં તો 2 કલાક થાય છે. પરંતુ ઊભી રહે તો કદાચ વધુ પણ સમય જતો રહે. પરંતુ એમની બસ અત્યારે ફરતી વખતે ક્યાંય ઊભી રહેતી નથી અને ડાયરેક્ટ હોશંગાબાદ પહોંચે છે. તો હોશંગાબાદ આશરે કેટલા વાગે પહોંચ્યા હશે? તો 4 વાગે સરોવરથી ઉપડે છે બસ અને હોશંગાબાદ જવા પ્રયાણ કરે છે. હોશંગાબાદ 2 કલાકે પહોંચી શકાય છે. તો 4 વાગે ઉપડી બસ, એમાં 2 કલાક ઉમેરો, 2 કલાક પસાર થાય છે. તો 2 કલાક ઉમેરતા કેટલા લાગશે? 6 વાગ્યાની આજુબાજુ તેઓ હોશંગાબાદ પહોંચી જશે. આવી રીતે બધા બાળકો પ્રવાસનું આયોજન કરે છે અને બધા પ્રવાસે જાય છે. તો કુલ કેટલા બાળકો પ્રવાસે ગયા હોય છે? કે 210 બાળકો પ્રવાસે ગયા હોય છે અને એમને પ્રવાસમાં ખૂબ જ મજા આવે છે, આનંદ મેળવે છે, જુદા જુદા ગુફા ચિત્રો જોવે છે, ભીમબેટકામાં અને સરોવર જોવે છે, નદીઓ જોવે છે, હોડીઓમાં નૌકા વિહાર કરે છે.
આવી રીતે અમને ખૂબ જ આનંદ મેળ્યો અને ખૂબ જ રાજી થઈ ગયા, ખૂબ ઉત્સાહ થઈ ગયો એમને અને પછી પાછા હોશંગાબાદ જવા પ્રયાણ કરે છે. ચલો હવે હું તમને એક પ્રશ્ન કરું કે તમે કોઈ દિવસ શાળાના પ્રવાસમાં ગયા છો? કુલ કેટલા બાળકો આવ્યા હતા? કેવી રીતે અને કેટલે દૂર ગયા હતા? બરોબર, આવો તમને ટીચર પ્રશ્ન કરે છે કે તમે કોઈ દિવસ તમારી શાળાના પ્રવાસે ગયા હતા? તો તમે શું કહેશો કે હા, હું શાળાના પ્રવાસે ગઈ હતી. કુલ કેટલા બાળકો આવ્યા હતા? તો આપણે જેટલા બાળકો ગયા હતા એ આપણે આશરે લખી શકીએ છીએ કે 110 બાળકો પ્રવાસે ગયા હતા, આવ્યા હતા. કેવી રીતે? તો કેવી રીતે ગયા હોય બધા? તો બસમાં ગયા હોય. બાળકો કેવી રીતે ગયા હશે? તો કે છે બસમાં ગયા હતા. કેટલે દૂર ગયા હતા? તો કેટલે દૂર ગયા હતા? તો આપણે આશરે કિલોમીટર લખી શકીએ છીએ કે 50 કિલોમીટર દૂર ગયા હતા. તો આપણે એવી જવાબ આપી શકીએ કે હા, હું પ્રવાસે ગઈ હતી. કેટલા બાળકો ગયા હતા? તો આશરે આપણે લખી શકીએ કે 110 બાળકો પ્રવાસે ગયા હતા. કેવી રીતે ગયા હતા? તો બસમાં ગયા હતા. અને કેટલે દૂર ગયા હતા? તો કેટલા કિલોમીટર દૂર હતું? તો આપણે કહી શકીએ કે 50 કિલોમીટર દૂર ગયા હતા. તમે પણ આવી રીતે જુદો જુદો જવાબ લખી શકો છો. એવું નહીં કે મેં લખ્યો ઈ જ તમે લખો. તમે કદાચ 60 કિલોમીટર પર લખી શકો, 80 કિલોમીટર પર લખી શકો. બાળકો કેટલા બાળકો ગયા? તો 50 બાળકો લખી શકો, 70 લખી શકો. આવી રીતે તમે જેટલા બાળકો ગયા હોય કોઈ પ્રવાસે એટલા તમે આશરે લખી શકો છો. ચાલો હવે આપણે જોઈશું મહાવરો. મહાવરોમાં તમને 3 વિકલ્પ આપ્યા છે. એના 4 ઓપ્શન આપ્યા છે. ચાલો પહેલો વિકલ્પ જોઈશું આપણે. આ પાઠના આધારે તમને આપેલો છે. આ 4 ખૂબ જૂના ગુફા ચિત્રો છે. શું કીધું? 4 છે ગુફા ચિત્રો. એ કેવા છે? ખૂબ જ જૂના છે. તો સૌથી જૂના પર નિશાની કરો. ચલો ઓપ્શન છે અ 4200 વર્ષ, બ છે 1000 વર્ષ, ક છે 8500 વર્ષ અને ડ છે 1300 વર્ષ. તો આપણે શું જવાબ આવશે? તો આપણે કહી શકીએ સૌથી જૂના એટલે કે જેટલા વધુ વર્ષ થયા હોય એટલું એ વધુ જૂનું હોય. તો સૌથી મોટો આંકડો કયો છે? તો કહે છે ક નો આંકડો સૌથી મોટો છે. તો જવાબ શું આવશે? 8500 વર્ષ જૂના ગુફા ચિત્રો છે. કયો જવાબ આવશે? ક આવશે કે 8500 વર્ષ જૂના ગુફા ચિત્રો છે. ચાલો એના પછીનો બીજો પ્રશ્ન. એક બસમાં 48 બાળકો સમાય છે. એક બસમાં કેટલા બાળકો સમાય છે? તો કે છે 48 બાળકો સમાય છે. તો આ 3 બસમાં આશરે કેટલા બાળકો સમાઈ શકે? એક બસમાં કેટલા સમાય છે? 48 બાળકો સમાય છે. તો 3 બસ કીધી આપણે. તો આપણે ગણતરી કરી શકીએ. એક બસમાં 48 બાળકો ગુણ્યા એની 3 બસ કરશું તો ગુણ્યા 3. 3 નો ઘોડો કરવાનો 8 સુધી 3 અઠાને 24 નો ચોગડો વધી પડી 2. 3 ચોક ને 12. 12 માં 2 ઉમેરશું એટલે 14. કેટલા બાળકો સમાઈ શકે? તો આપણો જવાબ આવ્યો 144 બાળકો સમાઈ શકે. શું આવ્યું? 144 જવાબ. પરંતુ આપણને ઓપ્શનમાં શું આપ્યું? અ 100 બાળકો, બ 200 બાળકો અને ક 150 બાળકો. આપણો જવાબ તો આવ્યો 144 આવ્યો. તો 144 આમાંથી કઈ સંખ્યાની આજુબાજુ છે? તો આપણે કહી શકીએ કે 150 ની આજુબાજુ 144 લખી શકાય છે. એટલે આશરે આપણે કહી શકીએ કે 150 બાળકો સમાઈ શકે છે. આપણે ગણતરી કરીને જોવા જઈએ તો કુલ 144 બાળકો સમાઈ શકે. પણ જે જવાબ આવે છે આ 3 સંખ્યામાંથી કઈ કોની આજુબાજુની સંખ્યા છે, નજીકની સંખ્યા છે? તો
150 ની નજીકની સંખ્યા 144 થાય છે એટલે આપણે કહી શકીએ કે 3 બસમાં કુલ 150 બાળકો સમાઈ શકે છે. એના પછીનો આગળનો ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500 થી વધુ જવાબ મળે છે? આપણને ચાર ઓપ્શન આપ્યા છે. અ બ ક ડ. કઈ બે સંખ્યાનો સરવાળો 500 થી વધુ થાય છે? તો આપણે જોઈશું. પહેલી સંખ્યા લઈશું અને 152 ને 241. ચાલો બાજુમાં કરશું 152 વત્તા 241. ચાલો કરો સરવાળો. 2 ને 1 3, 5 ને 4 9, 2 ને 1 3. ચાલો આનો સરવાળો 500 થી વધુ થાય છે? ના. એનો કેટલો થયો? 393 થયો, તો એ અ આવશે નહીં. ચાલો બનો જોઈએ. 321 અને 192. આ બંનેનો સરવાળો કરીશું. બ ની સંખ્યાનો 321 અને 192 નો સરવાળો કરશું. 2 ને 1 3, 9 ને 2 11 નો એકડો વધી પડી 1, 3 ને 4 ને 1 5. ચલો બ ની સંખ્યાનો શું જવાબ આવ્યો? 513. તો એનો 500 થી વધુ થાય છે. તો આપણે કહી શકીએ કે બ ની સંખ્યા છે ઈ નો સરવાળો 500 થી વધુ થાય છે. તો જવાબ આવશે 321 અને 192. બ ઓપ્શન સામે સાચું કરીશું. હવે તમારા વિકલ્પો થઈ ગયા. હવે છે જોડકા જોડો. આખો પાઠ આપણો ભોપાલનો પ્રવાસ જોયો એના પરથી જોડકા જોડવાના છે. ચાલો નર્મદાનો પુલ પસાર કરો. અહીંયા તમને જુદી જુદી વસ્તુ આપી છે, સામે કેટલા વાગ્યા ઈ આપ્યા છે. નર્મદાનો પુલ પસાર કર્યો. સામે આપ્યું છે 9 અને 10 વાગે સવારે. 9 વાગે ભોપાલના પ્રવાસે જવા તૈયાર થઈ ગયા હતા, બસમાં બેસી ગયા. તે પુલ ઉપર આશરે કેટલા વાગ્યા સુધી હશે? તો 9 વાગ્યા અને 10 મિનિટ એટલે 9 ને 10 સવારના 9 કલાક અને 10 મિનિટે ઈ પુલ ઉપરથી પસાર કર્યો. બસ પસાર થઈ હશે એવું આપણે આશરે કહી શકીએ. હવે તમને બીજું ઓપ્શન આપ્યું છે ભીમબેટકાના ચિત્રો જોયા. ચલો કેટલા વાગે જોયા હશે ભીમબેટકાના ચિત્રો? 3 વાગે બપોરે, 6 વાગે રાત્રે, 12:30 કલાકે બપોરે, કે 11:30 સવારે, કે 9:30 સવારે. ચલો ભીમબેટકા કેટલા વાગે પહોંચ્યા હતા? એવો 11 વાગે પહોંચી ગયા હતા ભીમબેટકા, બરોબર. 9 વાગે બસ ઉપડી હતી અને 2 કલાકે ભીમબેટકા પહોંચ્યા. એટલે કેટલા વાગે પહોંચ્યા હતા? એટલે કે 9 માં 2 ઉમેરો એટલે 11 વાગે પહોંચી ગયા હતા ભીમબેટકા. તો અમે ભીમબેટકાના ચિત્રો કેટલા વાગે જોયા હશે? તો આપણે કહી શકીએ કે 11 કલાક અને 30 મિનિટે એટલે કે 11:30 ભીમબેટકાના ચિત્રો જોયા હશે. ચાલો પેટ્રોલ પંપ ઉપર કેટલા વાગે ઊભા હશે? તો પેટ્રોલ પંપ ઉપર બસ ક્યારે ઉપડી હતી આપણી? 9 વાગે ઉપડી હતી. તો બે બસમાં પેટ્રોલ પુરાવાનું હતું, તો પેટ્રોલ પંપે કેટલા વાગે ઊભા હશે? તો આપણે કહી શકીએ કે પેટ્રોલ પંપે 9 અને 30 કલાકે ઊભા હશે. એના પછીનો પ્રશ્ન છે નૌકા વિહાર. નૌકા વિહાર એટલે સરોવર. આપણે જોયું તો સરોવરમાં જોવા જાય છે, પછી આ જુદી જુદી હોડીઓ હોય છે અને જે બાળકો નૌકા વિહાર માટે કરવા માટે જુદી જુદી હોડીઓમાં બેસે છે. તો એ કેટલા વાગે અમે નૌકા વિહાર કર્યું હશે? તો આપણે બીજા બાકી રહ્યા 3 વાગે બપોરે, 6 વાગે અને 12:30 વાગે. તો સરોવરે તો એ પહોંચ્યા હતા કેટલા વાગે? 1 વાગે તો ભીમબેટકા પહોંચી ગયા હતા. પછી તેમણે નાસ્તો કર્યો અને પછી સરોવરે પહોંચ્યા. એટલે નૌકા વિહાર કેટલા વાગે કર્યું હશે? આશરે 1 વાગ્યા પછી કર્યું હોય એટલે કે આશરે 3 વાગે કર્યું હશે. તો નૌકા વિહારનો જવાબ આવશે એની સાથે જોડો 3 વાગે કર્યું હશે. હવે ભોજન લીધું. તો ભોજન એમને કેટલા વાગે લીધું હતું? કે 1 વાગે કે ભોપાલ પહોંચ્યા હતા. તો ભોપાલે 1 વાગે પહોંચ્યા તો ભોજન લીધું
આપી રહ્યા છે 6 વાગે રાત્રે અને 12:30 વાગે. તો 1 ની આજુબાજુ પહોંચ્યા હતા. તો એમને બસમાં ભોજન કર્યું હતું. તો કેટલા વાગ્યાની આજુબાજુ કર્યું હશે? તે 1 વાગ્યાની પહેલા કર્યું હશે. એટલે કે 12:30 કલાકે, એટલે 12:30 એમને ભોજન કર્યું હશે. 12 વાગ્યા હતા અને 30 મિનિટ થઈ હતી, એટલે કે 12:30 વાગે ભોજન કર્યું હશે. હવેનો પ્રશ્ન છે હોશંગાબાદ પરત ફર્યા. હોશંગાબાદ કેટલા વાગે પરત ફર્યા? જે આપણે અગાઉ જોઈ ગયા કે 9 વાગે બસ ઉપડી, પુલ ઉપરથી પસાર થયા 9:30 પસાર થયા. પછી તેઓ ભીમબેટકા કેટલા વાગે પહોંચ્યા? કે 11 વાગે પહોંચ્યા. 11:30 એમને ભીમબેટકાની ગુફાઓ અને ગુફાના ચિત્રો જોયા. પછી નૌકા વિહાર કેટલા વાગે કર્યું? તો 3 વાગે કર્યું અને ત્યાં તેમને 4 કલાક ખૂબ આનંદથી ફર્યા, નૌકા વિહારમાં ફર્યા. એટલે કે 1 થી 4 નો સમયગાળો છે એમને ક્યાં કાઢ્યો? નૌકા વિહારમાં કાઢ્યો. પછી ત્યાંથી પ્રયાણ એમને કર્યું ભોપાલમાંથી હોશંગાબાદ પરત ફરવામાં. તો 4 વાગ્યા પછી એટલે કે 2 કલાક હોશંગાબાદ પર જતા પહોંચતા થાય છે. તો 4 વાગે નીકળે છે. તો હોશંગાબાદ કેટલા વાગે પહોંચે? એટલે 4 માં 2 કલાક ઉમેરીએ એટલે 6 વાગે હોશંગાબાદ પહોંચે. તો આપણે એને જોડીશું 6 કલાક રાત્રે, એટલે કે 6 વાગે હોશંગાબાદ ફર્યા. એટલે કે હોશંગાબાદ તરફ એમને 6 વાગે પ્રયાણ કર્યું હશે એવું આપણે કહી શકીએ. ચાલો એ બધો ખ્યાલ આવી ગયો ને? પ્રવાસ, ભોપાલનો પ્રવાસ પહેલેથી છેલ્લે સુધી પ્રવાસની ખૂબ મજા લીધી. શું શું કર્યું એ બધો ખ્યાલ આવી ગયો ને બાળકો? હા, આજનું હોમવર્ક છે હવે પાઠ્યપુસ્તક પેજ નંબર 32 અને 33 માંથી જે તમારી ચોપડી છે પાઠ્યપુસ્તક છે એનું પેજ નંબર 32 અને 33 માંથી હોડીવાળો દાખલો લખો. હોડીવાળો એટલે કે મેં તમને સમજાવ્યું જુદા જુદા પ્રકારની હોડીઓ હતી. 4 પ્રકારની હોડી હતી. એ હોડીમાં બેસવાના જુદા જુદા રૂપિયા હતા અને જુદો જુદો સમય હતો કે કેટલા સમય સુધી આપણે એ હોડીમાં બેસી શકીએ. એ કોષ્ટક પરથી એના પ્રશ્નોના જવાબ છે એ બધા પ્રશ્નોના જવાબ કોષ્ટક દોરવાનું અને પ્રશ્નોના જવાબ પણ